હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી ચેપ્ટર 7મું આપણે આવ્યા છીએ પાર્ટ 2નું, અને આ છેલ્લું ચેપ્ટર છે કંપનીનું વિસર્જન એટલે કે કંપની બંધ કરવી. પ્રશ્ન પહેલો છે, કંપની વિસર્જનનો અર્થ અને તેની વ્યાખ્યા જણાવો. તો આપણે અર્થની અંદર જોઈએ કે સામાન્ય અર્થમાં એમ પણ કહી શકીએ કે કંપનીને ફડચામાં એટલે કે ખોટમાં લઈ જવાની પ્રક્રિયા આખી પૂર્ણ થાય એટલે કંપનીનું વિસર્જન થયું ગણાય, એટલે કે કંપની બંધ થઈ ગણાય છે. બીજા અર્થમાં આપણે એમ પણ કહી શકીએ વિસર્જનનો અર્થ એટલે કે કંપની કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે. આપણે બધા કંપની છે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, કાયદા દ્વારા એનું વ્યક્તિત્વ ચાલે છે, કંપની ચાલે છે, એટલે કાનૂની વ્યક્તિત્વનો અંત લાવવો એમ પણ કહી શકાય છે. કંપનીનું સર્જન કરવું એટલે કે કંપની શરૂ કરવા માટે જે જરૂરિયાત ઊભી થાય છે સાધન સામગ્રીની, મૂડીની, જમીનની, જે તમારા ઇકોનોમિક્સમાં આવે છે, 4 પ્રકારે કોઈ પણ આયોજન કરીએ ત્યારે 4 પ્રકારે ખૂબ મહત્ત્વના ગણાય છે. તો કંપનીનું સર્જન કરવું એટલે કે કંપનીની શરૂઆત કરવી અને કંપનીનું વિસર્જન કરવું એટલે કે બંધ કરવી એ કાયદાકીય કાર્યવાહી મુજબ થાય છે એમ પણ કહી શકાય છે. એટલે કંપની છે એ બંધ કરવી, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, એનો અંત લાવવો, કંપનીનું સર્જન કરવું એટલે શરૂ કરવા માટે અને વિસર્જન કરવા માટે કાયદાની કાર્યવાહી કરવી પડે છે. તો કંપનીને ફડચામાં એટલે કંપની છે ખોટમાં હોય તો તેનો કાયદાકીય અસ્તિત્વ ચાલુ રહે છે, એટલે કે ફડચામાં હોય તો એનું કાયદાકીય રીતે અસ્તિત્વ કાયદાની દ્રષ્ટિએ ચાલુ જ રહે છે. કંપની ફડચામાં જતી હોય, ખોટમાં જતી હોય તો. લિક્વિડેટર કંપનીની મિલકતનું વેચાણ કરે છે. લિક્વિડેટર એટલે કે એક ફડચામાં લઈ જવા માટે અદાલતી કાર્ય પણ કરવું પડે અને સભ્યો, કંપનીના સભ્યો દ્વારા પણ સ્વૈચ્છિક રીતે કંપનીનું વિસર્જન થઈ શકે અને કાયદાકીય રીતે પણ વિસર્જન થઈ શકે. તો એના માટે એક લિક્વિડેટર જેને આપણે કહીએ એક પ્રતિનિધિ કે અધિકારી કહીએ, એ કંપનીની મિલકત જે કંઈ હોય છે એનું વેચાણ અને જે લેણદાર હોય છે કંપનીના લેણાની વસૂલાત કરીને પણ કંપનીના દેવાની ચૂકવણી કરતા જો રકમ વધે તો જ કંપનીના નિયમનપત્રની અંદર જણાવેલું હોય તો સભ્યોના હક પ્રમાણે એમને વહેંચી દેવામાં આવે છે. જેમ કે સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરેલા હોય, પ્રેફરન્સ શેર ધારણ કરેલા હોય અને ડિબેન્ચર હોય છે, જે એમને તો કંપનીને ફડચામાં લઈ જાય અથવા કંપનીનું અસ્તિત્વ બંધ કરવા માટે વિસર્જન કરતાં પહેલાં એમને એમની લેણાની રકમ છે એ વસૂલ કરે, એટલે કે લેણાની રકમ એમને આપી દેવી પડે છે. તો નિયમનપત્ર છે એ કંપનીના નીતિ નિયમોનો આંતરિક વહીવટનો નિયમનપત્ર હોય છે. એની અંદર જો જણાવેલું હોય કે કંપની ફડચામાં ગઈ છે અને લેણાની વસૂલાત કરીને કંપનીની દેવાની ચૂકવણી કરતાં જો રકમ વધે તો જો આ નિયમનપત્રમાં જણાવ્યું હોય તો સભ્યોના હક પ્રમાણે એમને એ રકમ વહેંચી દેવી પડે છે. એમની વ્યાખ્યા જોઈએ. કંપની વિસર્જનની વ્યાખ્યામાં પ્રોફેસર એલ.સી.બી. ગોવરના મત પ્રમાણે કંપની ફડચામાં લઈ જવી એક આખી પ્રક્રિયા છે જે દ્વારા તેના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને તેની જે મિલકત હોય છે એનો વહીવટ છે એ કંપનીના લેણદારો અને સભ્યોના હિત માટે કરવામાં આવતો હોય છે. જ્યારે કોઈ પણ કંપની છે બંધ થાય છે અથવા તો એને ફડચામાં લઈ જવામાં આવે, કારણ કે બંધ કરવી હોય એટલે ખોટમાં લઈ જવી પડે અને એ પ્રક્રિયા આખી હોય છે, પ્રોસેસ કરવી પડે છે, જે દ્વારા એ કંપનીના અસ્તિત્વનો અંત લાવવામાં આવે છે અને એની જે મિલકત હોય એનો વહીવટ કંપનીના જે લેણદારો એટલે કે ડિબેન્ચરો અને કંપનીના સભ્યો જે એટલે કે શેર હોલ્ડરો, એ સિવાય સંચાલકોએ જે નાણાં રોકેલા હોય તે એના હિત માટે કરવામાં આવે છે. આમ કંપનીને ફડચામાં લઈ જવી એક આખી પ્રક્રિયા ગણવામાં આવે છે, જે દ્વારા તેના કાયદાકીય રીતે એની સ્થિતિ છે કંપનીની એટલે કે એનું વ્યક્તિત્વનો અંત લાવવામાં આવતો હોય છે. કંપનીના આખા વિસર્જનની પ્રક્રિયા છે એ અગાઉથી એટલે કે કંપનીને પહેલેથી ફડચામાં લઈ જવાની આખી પ્રક્રિયા જ ગણવામાં આવતી હોય છે.
જ્યારે કંપની કાયદાકીય રીતે અમુક વર્ષ માટેની જ એણે મુદ્દત લીધી હોય તો એ મુદ્દત પૂરી થતાં પણ કંપનીને ફડચામાં લઈ જવામાં આવે અને એનું વિસર્જન કરવામાં આવે છે. અને ઘણીવાર કંપની ખોટમાં જાય છે, ફડચામાં જાય છે, કાયદાકીય રીતે અને વાસ્તવિક રીતે પણ, તો પણ એ કંપની બંધ થવાની સ્થિતિ હોય છે. ઘણીવાર કંપનીની જે ઉત્પાદન પ્રક્રિયા છે એમાં કાચો માલ ન મળતો હોય અથવા કાચો માલ મળતો હોય અને એના પૂરતા પ્રમાણમાં ભાવ કિંમત ન મળતી હોય ત્યારે એનું વેચાણ અટકાવવું પડે છે. ઘણીવાર એ વસ્તુનું ઉત્પાદન થાય છે, એની કિંમત પણ મળે છે, પણ કાયદાકીય રીતે ઘણીવાર જે કિંમત મૂકેલી હોય એ પ્રમાણે ખર્ચ કાઢવામાં થોડો મુશ્કેલી પડતી હોય છે ત્યારે કંપની છે ધીમે ધીમે અંત તરફ જઈ રહી હોય છે અને વિસર્જનની આખી પ્રક્રિયા છે એ પ્રોસેસ કરવી પડે છે અદાલતી કાર્યવાહી દ્વારા, કાયદાકીય રીતે પણ. પ્રશ્ન બીજો, કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારોના નામ આપો. તો કંપનીને જ્યારે ફડચામાં એટલે કે ખોટમાં લઈ જવાના મુખ્યત્વે 2 પ્રકારો છે. 1 માર્કનો કે 2 માર્કના પ્રશ્ન પૂછાઈ જાય છે. ખાસ કરીને તો 1 માર્કનો જ પ્રશ્ન પૂછાય છે, કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારોના નામ આપો. તો અથવા તો એમ કે કંપનીને ફડચામાં લઈ જવાના પ્રકારો કયા છે, અથવા તો મુખ્યત્વે કેટલા છે? તો 2 પ્રકારો છે એમના, જે નીચે પ્રમાણે છે. આપણે પહેલો જોઈએ, અદાલત અથવા તો ટ્રિબ્યુનલ કહેવામાં આવે, એના દ્વારા ફરજિયાત કંપનીનું વિસર્જન કરવાનું એટલે કે બંધ કરવાની, અને સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જન એટલે કે કંપનીના સભ્યો દ્વારા સ્વૈચ્છિક રીતે વિસર્જન કરવાનું હોય છે. અને એક અદાલતી ટ્રિબ્યુનલ દ્વારા એટલે કે કંપનીનો મુદ્દત પૂરી થતાં અથવા કંપની ફડચામાં જતી હોય તો પણ વિસર્જન તરફ જઈ રહી છે એમ કહી શકાય છે. તો સભ્યો દ્વારા સ્વૈચ્છિક રીતે વિસર્જન થઈ શકે છે અને લેણદારો હોય છે કંપનીના લેણાવાળા, એના દ્વારા પણ સ્વૈચ્છિક વિસર્જન થતું જોવા મળે છે. પ્રશ્ન 3, ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત ફડચા વિસર્જનના સંજોગો જણાવો. એટલે કે ટ્રિબ્યુનલ એટલે અદાલત મારફતે ફરજિયાત ફડચા અથવા વિસર્જનના સંજોગો જણાવો કંપની માટે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ ચેપ્ટરની અંદર આપણે આમ ગણીએ તો 7.1, 7.2 અને 7.2.2 એટલે કે સ્વૈચ્છિક વિસર્જન, આ 3 પોઈન્ટ જ મહત્ત્વના ભણવાના છે, અભ્યાસમાં લીધા છે. 2 પોઈન્ટ આપણે અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે. તો 7.2.3 એટલે કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન છે એ મુદ્દો આખો રદ છે, અભ્યાસક્રમની અંદર નથી. લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન એમનો પણ આખો જે મુદ્દો છે, પોઈન્ટ છે એ પણ નથી. ખાસ કરીને આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર કંપની વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા સમજવાની છે. પછી કંપનીને ફડચા વિસર્જનમાં લઈ જવાના પ્રકારો, જે ઉપરનો આપણે બીજો પ્રશ્ન જોયો તે. અને હવે આ ત્રીજો પ્રશ્ન છે એ છે અદાલત ટ્રિબ્યુનલ દ્વારા ફરજિયાત વિસર્જન. તો એમના સંજોગો આપણે જોઈએ છે. તો ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયા એટલે ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત વિસર્જન કહી શકાય, એમ પણ કહીએ છીએ. ટ્રિબ્યુનલ એટલે શું એમ કહીએ તો ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા એટલે કે અદાલતે કરેલા હુકમ દ્વારા કંપનીને ફડચાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલમાં ફરજિયાત વિસર્જન કહે છે. નીચે જણાવેલા સંજોગોને આધારે કંપનીને ટ્રિબ્યુનલ મારફતે ફરજિયાત ખોટમાં કે વિસર્જન તરફ લઈ જવાના આ અરજી એક ખોટો પોઈન્ટ આવી ગયો છે, ફરજિયાત કરી શકાય છે. તો પહેલું છે કંપની દેવું ચૂકવવા અસમર્થ બને ત્યારે એને લઈ જવામાં આવે છે. આ બધા સંજોગો ઊભા થાય છે, સમય સંજોગ ઊભા થાય ત્યારે કંપની ફડચામાં જાય છે. તો પહેલું છે કંપનીની ઉપર દેવું એટલે કે વધી ગયું હોય તો એ ચૂકવવામાં અસમર્થ બની જાય જ્યારે કંપની, ત્યારે એ ફડચા તરફ વિસર્જન તરફ જાય છે. બીજું છે ખાસ ઠરાવ દ્વારા કંપનીને ફડચામાં લઈ જવામાં આવે છે.
કંપનીના સંચાલક મંડળની સભા ભરાય એમાં ખાસ પ્રકારનો ઠરાવ પસાર કરી અને કંપનીને ફડચામાં લઈ જવામાં આવતી હોય છે. ત્રીજું છે કંપનીની પ્રાથમિક સભા અને પ્રાથમિક અહેવાલની જોગવાઈઓનું પાલન ન કરે. ઘણીવાર કાયદાકીય રીતે કંપની છે એના અહેવાલ જે આપેલો છે અને સભાનું એ જોગવાઈ પ્રમાણેનું પાલન ન થતું હોય ત્યારે પણ કંપનીનું વિસર્જન તરફ જવાનું કારણ બને છે. ચોથો પોઈન્ટ, નોંધણીનું પ્રમાણપત્ર કંપનીને આપેલું હોય છે. જ્યારે કંપનીનું સર્જન કરવામાં આવતું હોય છે ત્યારે કંપનીની પરમિશન લેવા માટે, કંપનીની સ્થાપનાની પરમિશન લેવા માટે અને સ્થાપના માટેનું જે સરકાર દ્વારા નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયેલું હોય એ બાદ 1 વર્ષમાં ધંધો શરૂ ન કરે કંપની અને પ્રમાણપત્ર લઈ લીધેલું હોય, પરમિશન લીધેલી હોય અને જો એમણે ધંધો કોઈ કંપનીનો શરૂ નથી કર્યું ઉત્પાદન, તો પણ એમને વિસર્જન તરફ લઈ જવાના સંજોગો ઊભા થાય છે. પાંચમો પોઈન્ટ છે કંપનીની જરૂરિયાત મુજબની સભ્ય સંખ્યામાં ઘટાડો નોંધાયો હોય ત્યારે પણ એમને વિસર્જન તરફ લઈ જવામાં આવે છે. છઠ્ઠો પોઈન્ટ છે કંપનીએ ભારતમાં સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિત વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું હોય, એટલે કે દેશ વિદ્રોહ કર્યો હોય, એમ કહીએ કે દેશના જે કાયદા કાનૂની છે એ પ્રમાણે કંપની ચાલતી ન હોય, એટલે એવું કોઈ કામ કર્યું હોય ત્યારે પણ કંપની ફડચા તરફ જઈ શકે, એટલે કે વિસર્જન તરફ લઈ જવામાં આવે છે. સાતમો પોઈન્ટ છે અદાલત યોગ્ય અને ન્યાયી કારણોને આધારે કંપનીને ફડચામાં લઈ જવા માટે અરજી કરે ત્યારે, એટલે કે ટ્રિબ્યુનલ દ્વારા અદાલત કોઈ પણ કંપની છે એના કોઈ કારણો કે કોઈ એના પ્રશ્નો ઊભા થતા હોય, એની સામે કેસ ઊભા થતા હોય ઘણા શેરહોલ્ડરો દ્વારા, ડિબેન્ચરો દ્વારા, તો એ માટે કંપનીને જે તે કંપની જે વિસ્તારમાં આવેલી હોય એ તરફ એક અદાલત એના માટે નિમાયેલી હોય છે. એટલે કે અદાલત તો હોય જ છે આપણા સમાજની અંદર, પણ એ એમણે જેમ બેંકમાં એકાઉન્ટ કેમ ખોલાવવું પડે છે ને એ એકાઉન્ટ જે એસ્ક્રો એકાઉન્ટ, બેંક એકાઉન્ટ ખોલાવે છે કંપની, એ જ રીતે એમણે અદાલતમાં પણ એ માન્યતા મળેલી હોય છે અને એ અદાલતની અંદર એ કેસ લડી શકે છે. એટલે એ પ્રમાણે અદાલત પણ યોગ્ય અને ન્યાયી કારણને આધારે કંપનીને ફડચામાં લઈ જવા માટે અરજી પણ કરે છે. તો આ હતા આપણા 3 પ્રશ્ન કમ્પ્લીટ.